હેલો, કેમ છો ફ્રેન્ડ્સ? તો ઘણા બધા ટાઈમ પછી આપણે આવી ગયા છે આઈએમપી લઈને. તો આજે આપણે આઈએમપી આપવાના છે પ્રિન્સિપલ ઓફ ટેક્સેશન લો. હવે આ જે આઈએમપી છે એ નવા સિલેબસ ઉપર આધારિત છે. અચ્છા, હવે તમને લાગશે કે ભાઈ ખાલી એક જ સિલેબસ ચેન્જ થયો હતો લેબર લોનો. તો ના, મેં પહેલાં એક વિડીયો બનાવ્યો હતો અને એમાં પણ મેં ક્લિયરલી કીધું હતું કે જે ઇન્કમટેક્સ એક્ટ 1961 છે એનો પણ ચેન્જ થઈને 2025માં નવો એક્ટ આવ્યો ઇન્કમટેક્સનો. તો આપણે પણ સિલેબસમાં હવે 2025 વાળો એક્ટ ભણવાના છે. હવે આમાં ચોપડી બદલવાની જરૂર મેં ત્યારે કેમ નથી કીધી? કારણ કે આપણે 1961 વાળો એક્ટ આપણે વાંચી લઈશું, બરાબર? એટલે આપણી બુક્સમાં 1961ની ઇન્ફોર્મેશન હશે બધી. પછી આપણે આખો સવાલ વાંચ્યા પછી એનું કમ્પેરિઝન કરી દઈશું 2025 જોડે. એટલા માટે બુક્સ બદલવાની જરૂર નહીં પડે. પણ જો તમારે બુક્સ બદલવાની ઈચ્છા હોય તો તમે બદલી શકો છો. બાકી તો આપણે જે કંઈ પણ ઇન્ફોર્મેશન હશે તો એ બધું આપણા ગ્રુપમાં આપી દઈશું. તો એના માટે આપણે શું કરીએ છીએ કે સેમ 3નું એક સેપરેટ ગ્રુપ બનાવીએ છીએ. તો તમે પહેલાં તો મારા વોટ્સઅપ ગ્રુપ ગ્રો મોરમાં એડ થઈ જજો. એમાં આપણે 1-2 દિવસમાં લિંક મૂકી દઈશું નવા ગ્રુપની. તો એમાં આપણે સેમ 3ની બધી ઇન્ફોર્મેશન આપી દઈશું. તો આપણે આઈએમપીની વાત કરી લઈએ તો આવકવેરા અધિનિયમ 1961 આ જૂનો ક્વેશ્ચન હતો. પણ હવે આપણે નવો ક્વેશ્ચન શું રાખવાનો છે? 2025 વાળો, બરાબર? એટલે તમારી બુકમાં લખેલું હશે 1961, પણ આપણે તૈયારી શેની કરવાની છે? 2025ની. તો આવકવેરા અધિનિયમ 2025 હેઠળ કયા પ્રકારની આવકોનો સમાવેશ પગારના શીર્ષકમાં થઈ શકે છે? પગારદાતાને મળતા ભથ્થાઓ, સવલતો અને તેના મૂલ્યાંકન વિશે ચર્ચા કરો. પછી 2025 મુજબ ખેતી અને આકસ્મિક આવકની કરપાત્રતાનો ખ્યાલ અને જોગવાઈઓ. દેખો, આ બે આમ જોવા જઈએ તો અલગ અલગ ક્વેશ્ચન છે, ખેતી અને આકસ્મિક આવકની કરપાત્રતા. પછી કરમુક્ત આવક અને અપીલ અને રિવિઝનની જોગવાઈઓ 2025 મુજબ જ બધું કરવાનું છે. કેસ લો અને એક્ઝામ્પલ આપવાના છે. અને આ તો આપણે દરેક વખતે કીધું છે કે કોઈ પણ ક્વેશ્ચન હોય, જો એમાં કોઈ કેસ લો બનતો હોય તો એ તમારે આપવાનો જ. પછી મૂડી નફો, એના પ્રકારો અને જોગવાઈઓ સમજાવો. પછી કેન્દ્રીય વસ્તુ અને સેવા કર અધિનિયમ 2017 આ 2017નો જ એક્ટ છે, બરાબર? અનવ્ય નોંધણી તેમજ વસ્તુ અને સેવા કર આકારવા વસૂલવા અંગેની પ્રક્રિયા. આ શોર્ટમાં અને લોંગમાં બંને રીતે પૂછાઈ શકે છે. અંગ્રેજીમાં પણ નીચે ઇન્ફોર્મેશન આવી જશે તમારી. પછી ઇનપુટ ટેક્સ ક્રેડિટનો અર્થ, સ્વરૂપ અને ખ્યાલ. પછી ગુજરાત વસ્તુ અને સેવા અધિનિયમ 2017 મુજબ તપાસ, જપ્તી અને ધરપકડ. રહીશ, બિનરહીશ અને સામાન્ય રહીશ સમજાવો, એ પણ કેસ લો સહિત. વસ્તુ સેવા કર અધિનિયમ 2017 મુજબ હેતુ અને કારણો સમજાવો. પછી આવકના શીર્ષકને ઉદાહરણ અને કેસ લો મુજબ સમજાવો. હવે પહેલાં આપણે જ્યારે સેમ 1-2ના આપણે જે આઈએમપી આપતા હતા ને, એ આઈએમપી આપણે જોઈએ ને તો ખાલી 5-5, 6-6 ક્વેશ્ચન હતા. બટ અત્યારે શું છે કે આપણે જેમ જેમ આગળ વધી રહ્યા છે તો એ રીતે સિલેબસ થોડુંક લેન્ધી આવતો જાય છે. તમે સેમ 2ના અને સેમ 3ના સિલેબસને કમ્પેર કરો તો તમને ખબર પડશે. ફર્સ્ટ વાત, પ્લસને ઘણી બધી એવી ઇન્ફોર્મેશન હોય છે અને આમાંથી અમુક ક્વેશ્ચન આપણે નીકાળીએ ને તો દેખો, આ જે ક્વેશ્ચન છે, માની લો કે તમે ખાલી ઉપરવાળા 5 કે 6 ક્વેશ્ચન પણ સરખી રીતે કરી લીધા તો બી તમે પાસ થઈ જશો. પણ આપણે જે રીતે ક્વેશ્ચન આપે છે એ ખાલી પાસ થવા માટેની, સારા માર્ક્સ સ્કોર કરવા માટે આપ્યા છે. પણ યુનિવર્સિટીના રિઝલ્ટમાં એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ અહીંયા જે માર્ક્સ છે એ બરોબર આપતા નથી. અને મારા ખ્યાલથી જો પેપર બરોબર ચેક પણ થતા નથી એવું મને લાગી રહ્યું છે. હવે જોઈએ શું થાય છે. પણ આપણું જે મેઇન કામ છે આપણું પ્રેક્ટિકલનું કામ છે. એટલે કે જો તમારે એડવોકેટ બનવું હોય તો તમે પ્રેક્ટિકલ કામ વધારે શીખો. આ બધું બહુ કંઈ કામનું છે નહીં, બરાબર? ખાલી એક્ઝામ આપો, પાસ થઈ જાઓ, બહુ છે. બહુ વધારે પડતી માથાકૂટ કરવાની અત્યારે હાલમાં કંઈ જરૂર નથી. કારણ કે યુનિવર્સિટી બરોબર એક તો પેપર તપાસી નહીં રહી. જો તમે સેમ 1 અને 2ના રિઝલ્ટને તમારું કમ્પેર કરો અને તમે વિચારો કે તમે કઈ રીતે લખી દો, તો તમને કંઈક ને કંઈક પ્લસ માઇનસ લાગશે. ઘણા લોકોને પ્લસ લાગશે, ઘણા લોકોને માઇનસ લાગશે. તમને એકચ્યુઅલી તમે જેટલી તૈયારી કરી હોય એ પ્રમાણે તમારે જોવું જોઈએ કે તમને માર્ક્સ મળ્યા કે નહીં. કારણ કે બધાના માર્ક્સનો પેટર્ન એક સરખો જ છે. તમે જો કોઈ મારા 290 છે તો આજુબાજુના મોસ્ટ ઓફ જેટલા પણ લોકો છે ને એ બધાના માર્ક્સ 290ની આસપાસ છે. જો કોઈનું 175 માર્ક્સ હશે તો જો ઘણા બધા લોકોને 175ની આસપાસ માર્ક્સ હશે. એટલે બધાના માર્ક્સને સેમ શું કહેવાય, એક જ જેવા છે, એની આસપાસના છે. આમ એકચ્યુઅલીમાં જોવા જઈએ તો બધાના માર્ક્સ એમને લખેલું હોય એ રીતે અલગ અલગ હોવા જોઈએ, પણ એવું કંઈ છે નહીં. પણ એ બધા પર બહુ ચર્ચા નહીં કરીએ, આપણે ટૂંકમાં જોઈ લઈએ. જીએસટી કાઉન્સિલ અને તેનું મહત્વ. આઈજીએસટી એક્ટ 2017ના લક્ષણો, ઉદ્દેશો, કારણો. આંતરરાજ્ય 2017ની મુખ્ય જોગવાઈઓ અને ગુજરાતનું જે ગુજરાત વસ્તુ અને સેવા કર અધિનિયમ 2017 છે એમાં ધંધો અને ઊભો ધંધો સમજાવો. તો બેસિકલી આટલા છે. હવે આપણે છે ને લેબર લોની વાત કરી લઈએ એકવાર. તો મેં લેબર લોની આઈએમપી બનાવી દીધી હતી. બટ લેબર લોની આઈએમપી બનાવ્યા પછી શું થયું કે ભાઈ સિલેબસ ચેન્જ થઈ ગયો અને આઈએમપી ક્યાંની બનાવી હતી બટ આપવાનું થતું નહોતું, વિડીયોઝનું કંઈ ટ્રાઈંગ થતું નહોતું. હવે આ જે છે ને આઈએમપી પછી ખાલી જોઈ લો, જો બાકી વાંચવાની તો છે જ નહીં. તો આ મેં ખાલી આઈએમપી બનાવી દીધી લેબર લોની. અને હવે શું થશે કે ભાઈ સિલેબસ ચેન્જ થઈ ગયો છે તો એ બધી ઇન્ફોર્મેશન આપણે શું કરીશું કે સેમ 3નું અલગ ગ્રુપ બનાવી દઈએ છે. કારણ કે પહેલા ગ્રુપમાં શું છે કે ઘણા બધા લોકો મેસેજ કરે છે. હવે એમાં જે નવા લોકો આવ્યા એ બી છે, પ્લસ આપણાવાળા બી છે અને અમુક આપણાથી એજમાં મોટા હોય ને એટલે કે સેમ 5 વાળા બી છે. એટલા માટે આપણે સેમ 3નું થોડુંક અલગ ગ્રુપ બનાવી દઈએ છીએ, બરાબર?
તો બેસિકલી આપણે આટલી વસ્તુ જોઈ લઈશું. આ લેબર લોનો છે સિલેબસ, એ તો તમારે વાંચવાનું જ નથી કારણ કે આખો સિલેબસ જ ચેન્જ થઈ ગયો છે. મેન વસ્તુ આજે પ્રિન્સિપલ ઓફ ટેક્સેશન હતું 1961 છે, એની બદલે 2025નું ટ્રાય કરજો. દેખો નવી બુક લાવવાની કંઈ જરૂર નહીં પડે કદાચ, પણ દેખો આમ આપણે એ રીતે જોઈએ કેટલા ક્વેશ્ચન છે તો 1, 2, 3 બેસિકલી જો તો આ બી કદાચ ચોથો, એટલે 4 કે 5 ક્વેશ્ચન એવા છે કે ભાઈ જેમાં 2025નું આપણે વાંચવાનું છે, તો આપણે થોડું કમ્પેરિઝન કરી દઈશું. અને બાકી કંઈ નહીં થાય ને તો આપણે ગ્રુપમાં તો ફોટા બોટા કંઈક મોકલી દઈશું, તો તમે ડાયરેક્ટલી એમાંથી જઈને વાંચી શકો છો. અને એક્ઝામનું બી કંઈક ફિક્સ નથી, પણ 1-2 મહિનાનો ટાઈમ છે. આ વિડીયો અપલોડ કર્યા પછીનો દિવસ જોઈ લેજો તો કયા દિવસે આ વિડીયો અપલોડ થયો છે, એનાથી જોઈ લેજો તો તમે 1-2 દિવસનો ટાઈમ, એટલે કે 1-2 મહિનાનો ટાઈમ હશે આપણી જોડે, તો 1-2 મહિનામાં આપણે તૈયારી મસ્ત કરી દઈશું.